સ્થિતિ બાદ નાગરિકોમાં રોષ જોવા મળ્યો। કેટલીક સોસાયટીઓમાં નેતાઓને આવું નહીંના બેનર જોવા મળ્યા। અકોટાના પુરુષોત્તમ નગરમાં બેનર લાગ્યા છે। પૂર બાદ અનેક વિસ્તારમાં નાગરિકોના રોષનો ભોગ બન્યા છે। નેતાઓએ આવવું નહીં તેવા બેનર જોવા મળ્યા હતા। પુરુષોત્તમ નગરમાં પણ આ બોર્ડ આપ જોઈ શકો છો કે જ્યાં એ બોર્ડમાં લખેલું છે કોઈ નેતાઓએ આવું નહીં, કેમ કે અત્યારે જે વડોદરાની સ્થિતિ હતી અને આ સ્થિતિ વચ્ચે વડોદરા જાણે પાણીમાં ડૂબ્યું હતું, છતાં પણ કોઈ સંભાળ લેવા માટે પણ નહોતું આવ્યું। અને હવે જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે, નેતાઓ આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના નદીએ જે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું, તેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। આ પાણીમાં જે ગરકાવ થયેલા જે વિસ્તારો છે, તે વિસ્તારની અંદર અકોટાની જે પુરુષોત્તમ નગર સોસાયટી છે તેનો પણ સમાવેશ થાય છે। અને આ સોસાયટીની અંદર જે રાજકારણીઓ છે, જે સમયે પાણી ભરાયેલા હતા તે સમયે કોઈ નહીં આવતા, અને હવે જ્યારે રાહત કામગીરી દરમિયાન વાવાઈ લૂંટવા આવતા હોય તેવો આક્ષેપ સાથે જ્યારે સોસાયટીના સ્થાનિકો છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જો વાત કરીએ પુરુષોત્તમ નગર સોસાયટીના સ્થાનિકોએ સોસાયટીમાં કોઈ પણ રાજકારણીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં, આ પ્રકારના બોર્ડ મારવાનો વારો આવ્યો છે। કારણ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ થઈ હતી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, આ તમામ બાબતોને લઈને હજુ પણ વડોદરાના નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક બાદ એક રાજકારણના જે નેતાઓ છે, ભાજપના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, સાંસદ છે, તમામ લોકો વિરુદ્ધ જ્યારે રોષ ફેલાયેલો છે, ત્યારે અનેક જે ધારાસભ્યો છે તેઓ રોષનો ભોગ પણ બન્યા છે। ત્યારે આ પ્રકારના જે બેનરો લાગ્યા છે તેને લઈને હજુ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરામાં પૂર બાદ મંત્રીઓનો બેઠકનો દોર